નમસ્કાર મિત્રો, બાયોટેકનોલોજીના ઉપયોગની જે કંઈ ચર્ચાઓ આપણે અત્યારે કરી રહ્યા છીએ એમાં કૃષિ ક્ષેત્રમાં જે ઉપયોગો થાય એ આપણે બધા જોયા. હવે આજે આપણે શરૂ કરીએ છીએ ઔષધ ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ. મેડિકલ સાયન્સ જે છે જેમ જેમ વિકાસ કરે છે એમ નવી નવી ટેકનોલોજી શોધાતી જાય છે અને મનુષ્યને એક સ્વસ્થ જીવન મળે એવા પ્રયોગો સતત થતા હોય છે. તો એ દિશામાં બાયોટેકનોલોજી કેવી રીતે આપણને મદદ કરી શકે છે એની કેટલીક ટૂંકમાં ચર્ચાઓ આપણે આ ચેપ્ટરમાં કરવાની થશે. તો રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી યાદ રાખો કે એને કારણે આપણે જે સુરક્ષા પદ્ધતિ છે, સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્ર એટલે કે જે આપણે જે ચિકિત્સાની સારવાર, બધી મેડિકલ સારવાર મળે છે એમાં ઘણી બધી અસર આરડીએનએ ટેકનોલોજી એટલે કે રીકોમ્બિનન્ટ ટેકનોલોજી, પુનઃસંયોજિત ટેકનોલોજીની અસર થઈ છે. હવે મેઇન વાત એ છે કે આ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી જે હોય છે એના દ્વારા જે દવાઓ બનાવવામાં આવી છે એનો જે મેઇન ફાયદો હોય છે એ આ છે કે આ બધી દવાઓ પહેલી વાત તો એ છે કે સુરક્ષિત છે અને બીજું તો કે એકદમ પ્રભાવશાળી છે, એટલે કે એની અસર વધુ થાય છે. સુરક્ષિત એટલે એની આડ અસરો નથી અને બીજું એની જે અસર છે એ વધુ થાય છે. તો બીજી બાજુ અનૈચ્છિક પ્રતિરક્ષા પ્રભાવ એનાથી પડતો નથી. પ્રતિરક્ષા પ્રભાવ એટલે શું? તો તમે જે 11મા ધોરણની અંદર જે આખું પેલું ભણ્યા છો, આપણી જે સિસ્ટમ છે મિકેનિઝમ, 12મા ધોરણની અંદર આગળના જે ચેપ્ટર્સ તમે ભણ્યા છો, 8મું ચેપ્ટર ખાસ કરીને એની અંદર રોગો વાળું જે છે એમાં તમે ભણ્યા છો કે આપણે જે સુરક્ષા પ્રણાલી છે એમાં જ્યારે બહારથી કોઈ પ્રોટીન આપણી અંદર દાખલ થાય છે ત્યારે એની સામે લડવા માટે આપણું શરીર કેટલીક તૈયારી કરે છે. તો ઘણી વખત એવું બને છે કે અમાનવીય સ્ત્રોતો એટલે શું? તો કે મનુષ્ય સિવાયના કોઈ પણ સ્ત્રોત હોય, આપણી સિવાયના બીજા પ્રાણીઓ હોઈ શકે, બીજી વનસ્પતિ અથવા બીજા કેમિકલ્સ, એમાંથી જો દવાઓ મેળવવામાં આવે તો ઘણા બધા લોકો એવા છે કે જેની અંદર એ દવા જોઈએ એવી અસરકારક હોતી નથી, ઉલટાની આડ અસરો કરે છે, જેને આપણે કહીએ છીએ પ્રતિરક્ષા પ્રભાવ. તો અમાનવીય સ્ત્રોતોમાંથી જો આપણે એવું લઈશું તો પ્રતિરક્ષા પ્રભાવ પડે છે. પણ આરડીએનએ ટેકનોલોજીથી જે ઔષધો બને છે, ઔષધો એટલે કે દવાઓ, એનાથી આવી કોઈ જે સેન્સિટિવિટી છે અથવા તો જે પ્રતિરક્ષા એને ઓટો ઇમ્યુન રિસ્પોન્સ એવું નામ આપવામાં આવે છે, તો એ કોઈ જોવા મળતું નથી. આમ આપણે જોઈએ તો આરડીએનએ ટેકનોલોજીની મદદથી વિશ્વની અંદર લગભગ 30 જેટલી દવાઓ હાલમાં શોધાઈ ચૂકી છે, પરંતુ એ બધી જ બધા દેશોમાં માન્ય નથી. ભારતની જો આપણે વાત કરીએ તો લગભગ 12 જેટલી દવાઓ આ 30 માંથી ભારતમાં ઉપલબ્ધ થઈ છે. બાકીની દવાઓ છે એની ઉપર થોડા સંશોધનોનું બધું થાય, પછી ધીરે ધીરે ભવિષ્યમાં એ પણ અહીંયા મળતી થઈ જશે. તો મેડિકલ સાયન્સની અંદર બાયોટેકનોલોજીની ખૂબ અગત્યની જો કોઈ અસર હોય તો એ છે જનીન ઇજનેરી ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન ઉપર આપણે ચર્ચા કરવાની છે, કેવી રીતે બને એની આખી જે ટેકનોલોજી છે આપણે 11મા ચેપ્ટરમાં ભણ્યા છીએ, પણ અહીંયા એનો બીજો કોન્સેપ્ટ થોડોક આપણે સમજવાનો થશે. ઇન્સ્યુલિનની જો વાત કરીએ તો આપણને ખબર છે કે ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ જેને આપણે કહીએ છીએ એની સારવારમાં વપરાય છે. એકચ્યુઅલી સારવાર એટલે કયા અર્થમાં? તો કે એને કંટ્રોલ કરે છે, નિયંત્રિત કરે છે. એકચ્યુઅલી ડાયાબિટીસની સંપૂર્ણ સારવાર હજુ આપણે શોધી શક્યા નથી, પરંતુ જો સમયે સમયે ઇન્સ્યુલિન લેવામાં આવે તો એ કંટ્રોલમાં રહે છે. એકચ્યુઅલી ડાયાબિટીસ થાય છે કેમ એ આપણે પહેલા જોઈ લઈએ. તો આપણા શરીરની અંદર સ્વાદુપિંડ જે હોય છે એના બીટા કોષોમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. ઇન્સ્યુલિનનું કાર્ય શું? તો કે આપણા બ્લડ શુગર મેન્ટેન કરવાનું છે, કે લોહીની અંદર જ્યારે લેવલ કરતા વધુ ગ્લુકોઝ વધી જાય ત્યારે એ વધારાનો જે ગ્લુકોઝ છે એનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરવાનું કામ આ ઇન્સ્યુલિન કરે છે. લોહી જ્યારે સ્વાદુપિંડના સંપર્કમાં આવે છે ત્યારે એના કેટલાક કોષોને ખબર પડી જાય છે, ચેતાતંત્રને પણ ખબર પડી જાય છે કે આ બધી જે બાબતો છે કે લોહીમાં ગ્લુકોઝ વધી ગયો છે, એટલે આપોઆપ ધીરે ધીરે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થવાનું શરૂ થઈ જાય. લોહીમાં ભળે છે, અંતઃસ્ત્રાવ છે એટલે લોહીમાં ભળે છે. લોહીમાં ભળેલો આ અંતઃસ્ત્રાવ યકૃતની અંદર ખાસ અસર કરે છે અને જેટલો પણ ગ્લુકોઝ યકૃતમાંથી પસાર થતો હોય એ ગ્લુકોઝ કાઢીને એનું રૂપાંતર ગ્લાયકોજનમાં થઈ જશે. આ નોર્મલ મિકેનિઝમ છે. હવે આપણે ડાયાબિટીસની વાત કરીએ તો કેટલાક લોકોની અંદર એવું થાય છે કે સ્વાદુપિંડના જે આ બીટા કોષો છે એ પૂરેપૂરા કામ કરતા નથી, પરિણામે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થવાનું ઓછું થઈ જાય છે.
પરિણામ શું આવે છે? જો ઇન્સ્યુલિન નહીં હોય તો ગ્લુકોઝનું રૂપાંતર થતું નથી ગ્લાયકોજનમાં, પરિણામે બ્લડ શુગર હાઈ આવે છે, વધી જાય છે. ઓકે, શું અસર થાય? બ્લડ શુગર વધારે હોવાથી શું નુકસાન થાય એ ચર્ચા આપણે કરીએ. કે જો લોહીમાં નિયત માત્રા કરતા ગ્લુકોઝ વધારે હશે તો લોહી વધુ સાંદ્ર બની જશે. જ્યારે લોહી એક્ઝેક્ટલી કોષો પાસેથી પસાર થાય ત્યારે એકચ્યુઅલી એને શું કરવાનું છે કે જે જરૂરી હોય એ બધા પદાર્થોની આપણે કોષો સાથે કરવાની છે. પરંતુ જો લોહી વધારે સાંદ્ર હશે, ગ્લુકોઝ ઓગળી જવાનું છે, એટલે લોહીની સાંદ્રતા વધી જવાની છે. તો 11મા ધોરણના 11મા ચેપ્ટરમાં તમે ભણ્યા છો કે તમારા કોષો જ્યારે કોઈ સાંદ્ર પ્રવાહીના સંપર્કમાં આવે છે ત્યારે પાણી ગુમાવવા મળે છે. એટલે આવું લોહી જો આપણા શરીરમાંથી પસાર થાય તો આપણા કોષો પાસેથી પાણી ખેંચે છે, કોષોમાં પાણી ઘટી જાય, ડિહાઇડ્રેશન થાય અથવા તો કોષો પોતાનું કામ બરાબર કરી શકતા નથી. એટલે આવા બધા પ્રોબ્લેમ્સ ડાયાબિટીસને કારણે થતા હોય છે. તો અહીંયા આપણે જોવાનું છે કે આવા લોકોને શેની સારવાર આપવામાં આવે છે, તો શું કરવામાં આવે છે? તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન એનો એકમાત્ર શક્ય વિકલ્પ છે. જો યાદ રાખજો, ઇન્સ્યુલિનની દવા છે મોઢેથી ન લઈ શકાય, એને ઇન્જેક્શન વડે લોહીમાં જ આપવી પડે. કેમ એવું? તો એનો જવાબ એ છે કે અંતે ઇન્સ્યુલિન શું છે? એક પ્રોટીન છે. જો તમે એની દવા પી જાઓ અથવા તો મોઢા માટે તમે લેશો તો તમારા પાચન માર્ગમાં એ પ્રોટીનનું પાચન થઈ જશે, ફિનિશ, પૂરું થઈ ગયું. બીજા પ્રોટીનની જેમ એ પણ એક પ્રોટીન છે, એટલે પાચન માર્ગની અંદર દાખલ થશે તો એની કોઈ અસર નહીં થાય. અંતઃસ્ત્રાવ છે એટલે એની જરૂર ક્યાં છે? લોહીમાં છે. એટલા માટે એને લેવામાં આવે છે ઇન્જેક્શન દ્વારા. તો અહીંયા આપણે એ જોવાનું છે કે જે વ્યક્તિને ડાયાબિટીસ છે એના માટે એકમાત્ર વિકલ્પ એ છે કે એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે. ઓકે, હાલમાં આપણી પાસે બહુ મોટી માત્રામાં ઇન્સ્યુલિન અવેલેબલ છે, પણ પહેલા નહોતું. તો આવા લોકો જે છે એને શું કરવું? તો જે મેઇન પ્રોબ્લેમ જે છે એ આ છે કે જો પૂરતી માત્રામાં ઇન્સ્યુલિન ન હોય તો પહેલાના સમયમાં જે કરતા હતા એ રીતે અન્ય પ્રાણીઓમાંથી તારવણી કાઢવી પડે. બીજા પ્રાણીઓ, જ્યારે આપણને ખબર પડી કે આ રોગ છે ઇન્સ્યુલિનની ઉણપથી થાય, પછી બધા સંશોધન, સાયન્સ હંમેશા ધીરે ધીરે ડેવલપ થતું હોય છે. એક વસ્તુ શોધી એમાં પ્રોબ્લેમ પડે, એની બીજી શોધથી એમ ડેવલપ થતું હોય છે. એટલે શરૂઆતમાં જ્યારે આપણને ખબર પડી કે જો ઇન્સ્યુલિન ન હોય તો ડાયાબિટીસ થાય, પછી એની સારવાર તરીકે આપણે શોધી કાઢ્યું કે બહારથી જો ઇન્સ્યુલિન લઈએ તો એને કંટ્રોલમાં લઈ શકાય. તો બહારથી ઇન્સ્યુલિન લાવવું ક્યાંથી? તો એના માટે બીજા પ્રાણીઓના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન કાઢવાનું શરૂ થયું. પણ આપણને ખબર છે કે બીજા પ્રાણીઓ એટલે કે બિન માનવીય પ્રાણીઓ, એટલે કે મનુષ્ય સિવાયના બીજા પૃષ્ઠવંશી પ્રાણીઓ, તો એ પ્રાણીઓમાં ઇન્સ્યુલિન હોય છે પણ એક્ઝેક્ટલી સેમ ટુ સેમ એવું નથી હોતું કે જે આપણું હોય છે. પરિણામ એવું આવે છે કે કેટલાક લોકોને જ્યારે આવું ઇન્સ્યુલિન આપવામાં આવે ત્યારે એની અંદર એલર્જી અથવા તો એવું બધું થાય છે. એની વાત આપણે હમણાં પણ જોઈશું. બીજું તો કે બીજા પ્રાણીઓમાંથી મેળવવામાં આવતું હતું એટલે એની માત્રા ઓછી હોય, પરિણામે ભાવ બહુ વધારે છે. સામાન્ય લોકો એને એફોર્ડ કરી શકતા નથી, મેળવી શકતા નથી, ખરીદી શકતા નથી. તો આવું બધું એ સમયમાં હતું. બાયોટેકનોલોજીની શોધ થઈ એ પછી શક્ય બન્યું. શું બન્યું? કે જો બેક્ટેરિયા દ્વારા ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય તો જો આપણે એવા બેક્ટેરિયાનું નિર્માણ કરી શકીએ કે જે પોતે બેક્ટેરિયા જ ઇન્સ્યુલિન બનાવતા થઈ જાય તો તમે ધારો એટલી માત્રામાં બેક્ટેરિયાનો ઉછેર કરીને એમાંથી ઇન્સ્યુલિન મેળવી શકો છો. તો આવી રીતે આ દિશામાં બાયોટેકનોલોજી દ્વારા ઇન્સ્યુલિન મેળવવા માટેની બધી ગતિવિધિઓ હતી એ શરૂ થઈ. તો આખી બાબત એને આપણે ધીરે ધીરે સમજીએ કે જ્યારે આપણને ખબર પડી ઇન્સ્યુલિન અને ડાયાબિટીસ વિશે ત્યારે બીજા પ્રાણીઓ, ખાસ કરીને ભૂંડ, ડુક્કર જેવા પ્રાણીઓના સ્વાદુપિંડમાંથી આપણે ઇન્સ્યુલિન અલગ તારવવાનું શરૂ કરેલું. પરંતુ પ્રોબ્લેમ એવો હતો કે અમુક દર્દીઓની અંદર એને કારણે એલર્જી પણ થતી હતી અને બીજી કેટલીક પ્રતિક્રિયાઓ જે બધી જોવા મળે છે ઓટોઇમ્યુન, એ પણ બધી થતી હતી. તો આનો ઈલાજ શું કરવો એના માટે આખી જે બાબત શરૂ થઈ, તો એના માટે આપણે પહેલા ઇન્સ્યુલિન વિશે થોડું સમજી લઈએ. ઇન્સ્યુલિન જે હોય છે એ એક પ્રોટીન છે કે જે 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે. 2 પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય છે એની અંદર. તો આ જે 2 શૃંખલાઓ છે એ શૃંખલા તમે ભણ્યા છો 11મા ધોરણની અંદર કે પ્રોટીન બધા એમિનો એસિડના બનેલા હોય છે. તો આ જે 2 શૃંખલાઓ છે એમાંથી એક શૃંખલા, એનું નામ છે શૃંખલા A, કે જે ટોટલ 21 એમિનો એસિડની બનેલી છે. બીજી જે શૃંખલા છે શૃંખલા B અને એ 30 એમિનો એસિડની બનેલી છે. એટલે ટોટલ
બે શૃંખલાઓ, એક 21 એમિનો એસિડની નાની અને બીજી 30 એમિનો એસિડની મોટી, આવી બે શૃંખલાઓ દ્વારા ઇન્સ્યુલિન બનેલું હોય છે. અને આ બે શૃંખલાઓ પાછી એકબીજા, જો સળંગ નથી, પણ બે શૃંખલાઓ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય છે. SS બોન્ડ જેને કહેવામાં આવે છે એવો ડાયસલ્ફાઇડ બંધ એ બેને જોડી રાખે છે. મનુષ્યની વાત કરીએ આપણે તો જ્યારે આપણા સ્વાદુપિંડમાંથી એનો સ્ત્રાવ થાય છે ઇન્સ્યુલિન, ત્યારે એ એક્ઝેક્ટ આવું નથી હોતું, એ આવું હોય છે. અહીંયા જે બતાવવામાં આવે છે એવું એને નામ આપવામાં આવે છે પ્રો અંતઃસ્ત્રાવ. યાદ રાખજો, અંતઃસ્ત્રાવો ઉત્સેચકો વિશે તમે જ્યારે ભણ્યા ત્યારે પણ એમાં થોડી આવી વાત આવી હતી કે ઘણા બધા ઉત્સેચકો એવા છે કે જ્યારે બને છે ત્યારે નિષ્ક્રિય સ્વરૂપે હોય છે અને પછી કોઈને કોઈ રીતે એને સક્રિય કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ પેપ્સિન છે, તો પેપ્સિન જ્યારે બને છે ત્યારે પેપ્સિનોજન સ્વરૂપે હોય છે, પ્રો ઉત્સેચક એ સ્વરૂપે પ્રો એન્ઝાઇમ તરીકે હોય છે. હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં એ સક્રિય થઈને પેપ્સિન બની છે. તો અહીંયા પણ એવું છે કે અંતઃસ્ત્રાવો જે હોય છે એમાંથી પણ કેટલાક એવા છે કે જે પુખ્ત અંતઃસ્ત્રાવ એટલે કે ચોક્કસ કામ કરે એવા અંતઃસ્ત્રાવ તરીકે બનવાને બદલે એના પ્રાથમિક સ્વરૂપે સ્ત્રાવ પામતા હોય છે, પછી એને સક્રિય કરવામાં આવતા હોય છે. તો આ ઇન્સ્યુલિન જે છે એ પણ પ્રો ઇન્સ્યુલિન, એનું જે પ્રાથમિક સ્વરૂપે એ રીતે સ્ત્રાવ આપણા સ્વાદુપિંડમાંથી થાય છે. પછી પ્રોસેસિંગ જે થાય છે એ અહીંયા બતાવવામાં આવે છે. તમે જો છો કે આ બ્લુ કલરમાં દેખાય છે એ શૃંખલા છે, આ રેડ કલરમાં જે દેખાય છે લાંબી ખેંચાયેલો વધુ ખેંચાયેલો ભાગ છે સી, અને ગ્રીન કલર છે બી શૃંખલા છે, એ બી અને સી આ રીતે છે. જ્યારે પુખ્તતા થાય, પરિપક્વતા, અહીંયા લખીએ કે આ જે પ્રોસેસિંગ બતાવવામાં આવે છે એ છે પરિપક્વતાની પ્રક્રિયા. જ્યારે પરિપક્વતા થાય ત્યારે ક્લીવેજ થાય છે. ક્લીવેજ એટલે દૂર કરવું. એ સમયે અહીંયાથી અને અહીંયાથી બ્રેક પડે છે. સી પેપ્ટાઇડ જે છે એ આખો છૂટો પડી જાય છે, વધે છે આ બે પેપ્ટાઇડ એ અને બી, અને એ બંને એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાય છે અને આ ઇન્સ્યુલિન તૈયાર થઈ જાય છે. આ વત્તા એટલે એમાંથી અલગ પડેલો મુક્ત થયેલો સી પોલીપેપ્ટાઇડ, આ ઓરિજિનલ ઇન્સ્યુલિન છે. એટલે ખરેખર આપણામાં જે કામ કરે છે આ જ કામ કરે છે, આનું કોઈ કામ હોતું નથી. પરંતુ નિયંત્રણની જે ભૂમિકાઓ છે આપણે કોષીય પ્રણાલીના ભાગરૂપે આ સિસ્ટમ આપણા શરીરમાં સ્વીકારવામાં આવી છે. અહીંયા શું કરવામાં આવે છે એ આપણે જોઈએ કે રિકોમ્બિનન્ટ ડીએનએ ની મદદથી જો ઇન્સ્યુલિન બનાવવાનો વિચાર કરવામાં આવે, રિકોમ્બિનન્ટ ડીએનએ, તો એમાં સૌથી મોટો પ્રોબ્લેમ અથવા તો પડકાર એવો હતો કે બે જે શૃંખલાઓ છે એને કેવી રીતે ઉત્પન્ન કરવી, કલેક્ટ કરવી અને જોડવી. તો આ જે પડકાર હતો એને સોલ્વ કરવાનું કામ આ 1983 ની અંદર એક સંસ્થા છે અમેરિકાની, એનું નામ છે ઇલી લિલી. આ ઇલી લિલી સંસ્થાએ આ કામ કરી બતાવ્યું. કેવી રીતે? તો મેઇન વાત એ છે કે ઇન્સ્યુલિન આપણી અંદર જ્યારે બને છે ત્યારે આવું બને છે, પરંતુ કામ તો આને જ કરવાનું છે. એટલે જો આપણે માત્ર આટલું જ બનાવીએ તો પણ ઇનફ છે. એટલે ઇલી લિલી સંસ્થાના જે વૈજ્ઞાનિકો હતા એમણે બે શૃંખલાઓ ડીએનએ ની તૈયાર કરી કૃત્રિમ રીતે. એ શૃંખલાઓ કેવી હતી? તો કે એમાંથી એક એવી શૃંખલા હતી કે જે શૃંખલા એ કે જે 21 એમિનો એસિડની બનેલી છે એનું સંકેતન કરે, અને બીજી શૃંખલા કે જે શૃંખલા બી, હું ડીએનએ ની વાત કરું છું. પહેલું ડીએનએ કેવું બનાવ્યું? તો કે એવું હતું, તમે છઠ્ઠું ચેપ્ટર ભણ્યા છો એટલે તમને ખ્યાલ છે કે ડીએનએ ઉપરથી પ્રત્યાંગન થશે એટલે એમઆરએનએ બનશે અને પછી એમાંથી પોલીપેપ્ટાઇડ બનશે. એટલે અત્યારે હું એ ડીએનએ ની વાત કરું છું કે જેના પ્રત્યાંગનથી એવો એમઆરએનએ બનશે કે જેના ભાષાંતરથી આ 21 એમિનો એસિડની શૃંખલા બની છે. બીજું ડીએનએ એવું તૈયાર કરવામાં આવ્યું કે જેના પ્રત્યાંગનથી એવો એમઆરએનએ બનશે કે જેના ભાષાંતરથી શૃંખલા બી કે જે 30 એમિનો એસિડની છે એ બની છે. એટલે આવી રીતે બે અલગ અલગ ડીએનએ તૈયાર કરવામાં આવ્યા. બે અલગ અલગ પ્રયોગોમાં બંને ડીએનએ ને વાહક સાથે જોડીને બેક્ટેરિયા, અલગ અલગ બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવ્યા. અને આપણે જે 11મા ચેપ્ટરમાં ભણ્યા છીએ પેલી જૈવ ભઠ્ઠીનો આખો જે સિદ્ધાંત, એવી રીતે બે અલગ અલગ ભઠ્ઠીઓની અંદર આ બંને બેક્ટેરિયાનો ઉછેર કરીને એક ભઠ્ઠીમાં શૃંખલા એ તૈયાર કરવામાં આવે છે, બીજી ભઠ્ઠીમાં શૃંખલા બી તૈયાર કરવામાં આવે છે. એમાંથી અલગ તારવવામાં આવે છે. ઈ કોલાઈની અંદર આ બધું ઉત્પન્ન કરવામાં આવે છે બેક્ટેરિયામાં. ત્યારબાદ બંનેમાંથી નિષ્કર્ષણ, એ તમે આખું જૈવ ભઠ્ઠીનો સિદ્ધાંત ભણી ચૂક્યા છો એટલે બહુ ડીપમાં જતા નથી, પણ બંને ભઠ્ઠીઓમાંથી જ્યારે આ શૃંખલાઓ મળી જાય છે ત્યારબાદ એક પાત્રની અંદર એને ભેગી કરીને
યોગ્ય ઉત્સેચકોની મદદથી એને ડાયસલ્ફાઇડ બંધ વડે જોડીને માનવ ઇન્સ્યુલિન તૈયાર કરવામાં ડાયરેક્ટ આ બનાવવામાં આવે છે. કૃત્રિમ રીતે જ્યારે બનાવવામાં આવે છે ત્યારે એમાં આની કે બીજી કોઈ જરૂર હોતી નથી. સીધી આ બે શૃંખલાઓ અને એને ડાયસલ્ફાઇડ બંધ વડે જોડીને આ જે પુખ્ત ઇન્સ્યુલિન છે બનાવવામાં આવે છે. એની શુદ્ધતા, એની ચકાસણી બધું કરીને એને નાના નાના પેકમાં વ્યવસ્થિત પેકિંગ કરીને એને બજારમાં દવા તરીકે વેચવામાં આવે છે. મેઇન વાત એ છે કે એક તો આ જે ડીએનએ છે એ એક્ઝેક્ટ આપણા ડીએનએ જેવું જ હોય છે, એટલે એના ઉપરથી જે પ્રોટીન બને એ એક્ઝેક્ટ મનુષ્યના ઇન્સ્યુલિન જેવું જ હશે. એટલે કોઈ પણ વ્યક્તિની અંદર ક્યારેય એની કોઈ એલર્જી કે બીજી કોઈ પ્રતિક્રિયાની અસરો જોવા મળતી નથી. આ પહેલો ફાયદો. બીજો ફાયદો શું છે તો કે આ તો ઇન્ડસ્ટ્રીયલ ધોરણે ઉત્પાદન થાય છે, એટલે તમે ધારો એટલું ઉત્પાદન કરી શકો છો અને ઉત્પાદન વધે છે એટલે એનો ભાવ ઘટે છે. સામાન્યથી સામાન્ય માણસ પણ ઇન્સ્યુલિન મેળવીને પોતાના ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે. તો આ જે સિદ્ધાંત છે એને કારણે લાખો એવા દર્દીઓને ખૂબ ફાયદો થયો છે કે જ્યાં ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસથી પીડાતા હોય છે. તો આવી રીતે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી મેડિકલ સાયન્સની અંદર જે ફાયદાઓ આપણને કરાવી આપે છે એમાં સૌથી અગત્યનો અને ખૂબ વધારે ફેલાયેલો ફાયદો એ આ છે જનની ઇન્જિનિયરિંગ ઇન્સ્યુલિન. બોર્ડ ઉપર આપણે જે કંઈ નોંધ કરી છે એની એક પીડીએફ કોપી તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.